નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કહેવાય છે કે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, પણ એ બાબતે નગરપાલિકાનું તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું હોય તેમ કેન્દ્રવતી શાળા નંબર 1ની દિવાલ પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને કેન્દ્રવતી સ્કૂલમાં ભણતા બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે અને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર બીમારીના બાળકો ભોગ બને તે પહેલાં જ તળાજાના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ તળાજા ચીફ ઓફિસરને લેખિતમાં અરજી આપવામાં આવી હતી। સ્કૂલની દિવાલ અને કબ્રસ્તાન નજીકમાં આવી બદતરત હાલત કરનાર કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર કચરો નાખે નહીં તેવી રીતે ચીફ ઓફિસર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અધિકારી તળાજા આજે અમે તળાજા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વાવચોક વિસ્તારમાં આવેલ કેન્દ્રવતી શાળા નંબર 1 એટલે કે તાલુકા શાળાની દિવાલે 300 ફૂટની આજુબાજુમાં કચરાના ઢગલા પડ્યા છે। નહીં નાખવાવાળા એ વિસ્તારના રહીશો જ છે, બરોબર છે। આ બાજુમાં શાક માર્કેટ છે। તો 2023 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આપણા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈએ ત્યાં કચરો સાફ કરીને એવું નગરપાલિકાને સૂચન કર્યું હતું કે અહીંયા ફરી કોઈ કચરો નાખે તો એની દંડની કાર્યવાહી કરો, છતાં એ સૂચન ધ્યાને નથી લીધું। હજી 1.5 વર્ષ છું છતાં એમને કચરાના ઢગલા છે। તો અમારી માંગણી એવી છે કે ભાઈ ત્યાં નગરપાલિકાના કર્મચારી બિહારી ને એમને ન હાલે તો પોલીસ પ્રોટેક્શન રાખી દંડની કાર્યવાહી કરી ને ભારતનું જે આવતીકાલનું ભવિષ્ય છે, જે ભણે છે ત્યાંની મધ્યાહન ભોજનની ઓડી છે, મધ્યાહન ભોજનનો જમવાનો હોલ છે, ત્યાં કચરાના ઢગલા છે ને એ વિસ્તારની શાળા છે ત્યાં SC ST OBC અને લઘુમતી સમાજના છોકરા અભ્યાસ કરે છે। તો આ અંગે તાત્કાલિક ધ્યાન દેવામાં આવે અને આ અંગે કાંઈ ધ્યાન દેવામાં નહીં, કાંઈ છોકરાને રોગચાળો ફાટી નીકળશે કે ખૂટિયાનો જે ત્રાસ છે એના હિસાબે કોઈને અકસ્માત થશે ને કોઈને નુકસાન થાય તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે। જય હિન્દ, જય ભારત।